મિત્રો, તમે આઈસ્ક્રીમના નામે શું ખાવ છો એ તમને ખબર છે? ના, તો તમે સાવચેત રહેજો. તમે જેને આઈસ્ક્રીમ સમજીને ખાવ છો તે ખરેખર આઈસ્ક્રીમ નથી પણ ફ્રોઝન ડેઝર્ટ છે. મિત્રો, ફ્રોઝન ડેઝર્ટથી આપણા શરીરને શું નુકસાન થાય? મિત્રો, તેમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવી બીમારી થઈ શકે છે. મિત્રો, ફ્રોઝન ડેઝર્ટના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે. મિત્રો, ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમ બંને દેખાવમાં તો એક જ સરખા લાગે છે. આઈસ્ક્રીમમાં રિયલ મિલ્કનો ઉપયોગ થાય છે. તેમાં ખાસ કરીને મિત્રો મિલ્ક ફેટ, ઘી, બટર પણ વપરાય છે. જ્યારે મિત્રો ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ વપરાય છે. અને વધારે પડતું પામોલિન તેલનો ઉપયોગના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે અને હૃદય રોગનું પ્રમાણ વધી જાય છે. સાથે મિત્રો રિયલ મિલ્ક આઈસ્ક્રીમ કરતાં ફ્રોઝન ડેઝર્ટ ઘણું સસ્તું હોય છે. રિયલ મિલ્ક આઈસ્ક્રીમમાં સ્કીમ્ડ મિલ્ક પાવડર વપરાય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વેજીટેબલ પ્રોટીન, વેજીટેબલ ફેટ અને વેજીટેબલ ઓઇલ વપરાય છે, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. અને મિત્રો આપણે તેને આઈસ્ક્રીમ સમજીને ખાય છે. તો મિત્રો આઈસ્ક્રીમ ખાતા પહેલાં જરૂરથી ચેતજો. ફ્રોઝન ડેઝર્ટમાં મિત્રો એ લખેલું હોય છે કે ફ્રોઝન ડેઝર્ટ કન્ટેન્સ એડિબલ વેજીટેબલ ઓઇલ એવું લખેલું હોય છે, જ્યારે આઈસ્ક્રીમમાં રિયલ મિલ્ક બેઝડ આઈસ્ક્રીમ એવું લખેલું હોય છે. તો મિત્રો આઈસ્ક્રીમ ખાતા પહેલાં આ બે વસ્તુ જરૂરથી જોઈ લેવી જોઈએ, વાંચી લેવી જોઈએ અને ચેક કરીને પછી ખાવું જોઈએ. મિત્રો, આવી વધુને વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.